આફ્ટરનૂન. જણાવો, નવીન ફ્લોરિન માટે શું રિપોર્ટ આવ્યો છે અને શું વિગતો બહાર પડી છે? ગુડ આફ્ટરનૂન આરતી. આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છે કે નવીન ફ્લોરિનમાં નીચલા સ્તરે સારી એવી રિકવરી જોવા મળી રહ્યો છે અને પૂરા કેમિકલ સેક્ટર્સમાં પણ એક આઉટપરફોર્મ પ્રદર્શન ધીરે ધીરે અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. અગર જો નવીન ફ્લોરિનની વાત કરશો તો અહીંયા આપણને ખાસ કરીને જેમ ફાઇનાન્સ તરફથી રેટિંગ જે છે અહીંયા અપગ્રેડ થતા જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશો તો એમને વધારીને 6,685 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા ખાસ એમનું કહેવું છે કે કંપનીના માર્જિનમાં એક ખાસ કરીને આવનારા સમયમાં એક એક્સપાન્શન જોવા મળી શકે છે. ખાસ કરીને કંપનીના અગર CDMO બિઝનેસની વાત કરશો ત્યાં એક સારા ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ફાર્મા API CDMO તરફથી પણ એક ટ્રાન્ઝેક્શન અહીંયા એક ખાસ કરીને ટ્રાન્ઝેક્શનથી કંપનીના માર્જિનને એક સારો સપોર્ટ મળી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે કંપનીના એગ્રો અને ડેટા સેન્ટર બિઝનેસ છે ત્યાં પણ એક સારું એક રેમ્પઅપની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કંપનીની પાઇપલાઇન તેમને ખૂબ જ અહીંયા મજબૂત લાગી રહી છે. સાથે તેમને પણ કહેવું છે કે GMP4 ફેઝ 2માં એક નવા કોન્ટ્રાક્ટ જે કંપનીને મળ્યા છે એ તે એક સારા એક ટ્રિગર પોઈન્ટ બની શકે છે જે કંપનીના અર્નિંગ્સને એક સારું યોગદાન પણ આપી શકે છે. જેમાં સૌથી વધારે અગર જો યોગદાનની વાત કરશું તો તેમના રેફ્રિજરન્ટ ગેસ બિઝનેસ છે તેનું એક સૌથી સારું યોગદાન જે છે તે અર્નિંગ્સ પર જોવા મળ્યું છે. પરંતુ હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે ચાઇનામાં HFC 32 ગેસ જે છે તેના પ્રાઇઝીસમાં એક સારો ઉછાળો જોવા મળ્યો છે જે લગભગ આપણને 7 થી 8% પ્રતિ ડોલરના કિલોના પ્રાઇઝીસ આપણને જોવા મળી રહ્યા છે. પણ અગર પ્રાઇઝીસ ઘટે છે તે છતાં પણ કંપનીના અર્નિંગ્સમાં એક સારો ઉછાળો જોવા મળી શકે છે કે યથાવત જોવા મળી શકે છે. લગભગ કંપનીના અર્નિંગ્સ જે છે તે લગભગ અમને 1300 કરોડ સુધી જોવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને જોવા મળી રહ્યા છે. અગર જો પરફોર્મન્સની વાત કરીએ આપણે નવીન ફ્લોરિનના તો એક મહિનામાં જ્યાં 15% પોઝિટિવ રિટર્ન્સ આપે છે ત્યાં 6 મહિનામાં લગભગ આપણને 34% YTD ધોરણ આપણને આ કાઉન્ટરે લગભગ 75% પોઝિટિવ રિટર્ન્સ અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. અને આજે જેમ ફાઇનાન્સનો એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે તેનો પણ અહીંયા સપોર્ટ આપણને જોવા મળી રહ્યો છે. તો એક પોઝિટિવ રિપોર્ટની અસર આપણને સ્ટોકમાં બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે નવીન ફ્લોરિનનું પ્રદર્શન 1 મહિના 6 મહિના અને યર ટુ ડેટમાં એક પોઝિટિવ રિટર્ન્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે. સારી અપસાઇડ આ કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે. નજર રાખવાની રહેશે. રૂપેશજી, એક વ્યૂ નવીન ફ્લોરિન માટે જે રીતનું આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે અને સ્ટોકમાં એક પોઝિટિવિટી આપણે જે રીતની જોઈ રહ્યા છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે અહીંયા એક 5 દિવસની જો વાત કરીએ તો 4.5% સ્ટોક ઘટ્યો છે પણ 1 મહિનામાં સારું પ્રદર્શન સ્ટોક પર જોવા મળતું દેખાઈ રહ્યું છે. શું વ્યૂ નવીન ફ્લોરિન માટે? ફ્લોરિનમાં અગર ટેકનિકલી આપણે જોઈએ તો 1 નવેમ્બરથી એક શાર્પ અપસાઇડ આપણને જોવા મળી હતી જેમાં સ્ટોક 4,900 થી લઈને ઉપરમાં 6,100 સુધીનો એક ટોપ બનાવ્યો અને ત્યારબાદ લાસ્ટ 8-10 દિવસમાં એક કરેક્શન મોડમાં છે. તો મને લાગે છે આ જે કરેક્શન છે હેલ્ધી કરેક્શન છે, હજુ એન્ડ નથી થયું. મને લાગે છે હજુ 2-3 દિવસ આ કરેક્શન આગળ વધી શકે છે. તો હું રિકમેન્ડ કરીશ કે અગર આ સ્ટોક જો 5,400 5,450ની આસપાસ આવે ત્યારે આમાં ફ્રેશ પોઝિશન્સ લઈ શકાય છે. કેમ કે ત્યાં એક સારો એવો ગેપ સપોર્ટ છે અરાઉન્ડ 31 ઓક્ટોબરનો. તો હું રિકમેન્ડ કરીશ કે થોડુંક વેટ કરે અને રાહ જોએ 5,400ની આસપાસ આવે ત્યારે બાય પોઝિશન્સ લેવી. ઓકે, થોડો ઘટાડો આવે ત્યારબાદ તમે વ્યૂ પોઝિટિવ રાખીને કામકાજ કરી શકો છો. ઓલમોસ્ટ 5,000